વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મારામારીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જૂના પાદરા રોડ દિવાળીપુરા ખાતેથી ઈસમ નામે હફીઝ ઉર્ફે અપ્પુ ઇકબાલભાઈ ગબુભાઈ ગબલાવાલા ઉંમર 36 વર્ષ રહે ન્યાય મંદિર હનુમાન ફળિયા વડોદરાને શોધી કાઢેલ સદર ઈસમની પૂછપરછ અને સદર ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારો છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। હાલ પકડાયેલ નાસ્તા ફરતા આરોપી હફીઝ સામે નોંધાયેલ ગુનાની વિગત જોતા આ મુજબની છે। આ કામના ફરિયાદીની પત્ની તથા શાહિદબેન ખરીદી કરવા માટે મંગળ બજાર આવેલ ત્યારે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુએ શાહિદબેનને ન્યાય મંદિર ખાતે ગાડો બોલતા ત્યારબાદ રાજમહેલ રોડ ખાતે શાહિદબેન સાથે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુએ શાહિદબેન સાથે મગજમારી કરી અપશબ્દો બોલી લાફો મારેલ, જે અંગેની જાણ ફરિયાદીને કરતા તારીખ 8/10/2023ના રોજ રાત્રિના 8:45 વાગ્યાના સુમારે આરોપી હફીઝ ઉર્ફે અપ્પુ ન્યાય મંદિર જોરાવર ચાની લારી પાસે રોડ ઉપર આવતા ફરિયાદીએ શાહિદબેનને કેમ હેરાન કરે છે તેમ કહેતા આરોપી હફીઝ ઉર્ફે અપ્પુએ ફરિયાદીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી। અચાનક તેના હાથમાં પડેલ લોખંડનું પંચ ફરિયાદીના મોઢા ઉપર ડાબી આંખની નીચે મારી ઈજા કરી ભાગી જઈ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ। આરોપી સામે આ ગુનો રજીસ્ટર થતાં આરોપીની સદર ગુનાના કામે ધરપકડ ન થાય તે માટે છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હોય, જેથી આ આરોપીને નાસ્તો ફરતો જાહેર કરી નામ કોર્ટ દ્વારા વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું।